ઓકે, લેટ ઇટ બી કન્ટિન્યુ. મટીરિયલ છે ને બધા પાસે? ઓકે, સ્ટાર્ટ કરીએ પહેલા ક્વેશ્ચનથી. પ્રજનન વિદ્યાના બધા ક્વેશ્ચન્સ છે. રેડી? પહેલું છે, ફુદીનામાં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે? બરાબર. હવે અહીંયા 4 ઓપ્શન આપેલા છે: ભૂસ્તારી, અધોભૂસ્તારી, ભૂસ્તારિકા અને ગાંઠામૂળી. અહીંયા ધ્યાન આપજો. ધારી લો કે તમારી પાસે આ જમીનનો કોઈ ભાગ છે, બરાબર, અને આ એની નીચેનો મૂળ છે. બહુ ઓબ્વિયસ વસ્તુ છે કે સ્ટાર્ટિંગનો જે ભાગ હોય ને એને ભૂમિગત પ્રકાંડ કહેવાય. રાઈટ? સ્ટાર્ટિંગનો જે સેક્શન છે એને ભૂમિગત પ્રકાંડ કહેવાય. હવે આ પ્રકાંડમાંથી એક લાંબી ને પાતળી એની શાખા ઉદ્ભવે. કોઈ પણ શાખા હોય એટલે એના ટોચના ભાગે શું આવેલું હોય? અગ્રકલિકા. અગ્રકલિકાના કોષો કેવા? અવિભેદિત પ્રકારના. રાઈટ? હવે આ જે અવિભેદિત પ્રકારના કોષો છે એમાંથી અહીંયા નવી વનસ્પતિનું નિર્માણ થાય, એટલે આને કહેવાય જમીનને સમાંતર શાખા, ભૂસ્તારી. ભૂ એટલે જમીન, એને સમાંતર શાખા. હવે જો આની આ જ રચના પાણીવાળી વનસ્પતિમાં થાય, જળ શૃંખલામાં અને જળકુંભીમાં, તો આ જ રચના હોય છે પણ જાડી ને ટૂંકી હોય છે. બરાબર? એટલે આને જુદું પાડવા માટે નામ આપવામાં આવેલું છે ભૂસ્તારિકા. પાછળ ખાલી કા લગાડ્યો છે એને અલગ કરવા માટે. રાઈટ? જળ શૃંખલા અને બીજું નામ છે જળકુંભી. આના વૈજ્ઞાનિક નામ યાદ રાખજો. એક નામ છે વોટર હાયસિન્થ, અને એક આઇકોર્નિયા ક્રેસિપસ. પૂછાય તો ધ્યાન રાખજો. રાઈટ? આ લાંબી ને પાતળી શાખા, આ જાડી ને ટૂંકી શાખા, બસ આટલો ડિફરન્સ છે બે વચ્ચે. બીજો કોઈ ડિફરન્ટ આમાં નથી. ઓકે, નેક્સ્ટ. હવે જો આ જ વસ્તુમાં જમીનની ઉપર હવાઈ પ્રકાંડમાંથી જો મૂળ નીચેની પ્રકાંડની ડાળી નીચે આવે અને અહીંયા જો વનસ્પતિનું નિર્માણ થાય તો આને કહેવાય અધોભૂસ્તારી. બરાબર? અધો દિશામાં, નીચેની દિશામાં ગયું એટલા માટે. અને જો આ જ રચનામાં જમીનમાંથી ઉદ્ભવે, બહાર જાય અને કમાન આકારે વળીને બેક થાય અને જો નવી વનસ્પતિનું નિર્માણ કરે તો તમે એને કહેશો વીરો. રાઈટ? આ 4 નામથી તમે આમ તો પરિચિત છો: ભૂસ્તારી, અધોભૂસ્તારી, વીરો, રાઈટ, ને ભૂસ્તારિકા. ધ્યાન રાખજો, આના પરથી પ્રશ્નો બહુ પૂછાયા છે. આમાં ફુદીનાનું પૂછ્યું છે એટલે કયું આવશે? અધોભૂસ્તારી. નીચેનામાંથી કઈ વનસ્પતિ એક સદની વનસ્પતિ છે? વોટ ઇઝ એક સદની? હા, ધ્યાન આપજો. ધારો કે તમારી પાસે આ એક વનસ્પતિ છે. આ વનસ્પતિ ઉપર એક પુષ્પ આવ્યું છે. પુષ્પમાં એક ભાગમાં પુંકેસર છે, એક ભાગમાં સ્ત્રી કેસર છે. રાઈટ? તો આ વનસ્પતિ કેવી થઈ? દ્વિલિંગી. બરાબર? દ્વિલિંગી વનસ્પતિ અને દ્વિલિંગી પુષ્પ. બટ ધારો કે આની જગ્યા આવું છે કે એક વનસ્પતિ છે, એમાં ફૂલ આવે છે અને ફૂલમાં માત્ર પુંકેસર આવે છે, અને એ જ જાતિની વનસ્પતિનો બીજો છોડ છે, એમાં ફૂલ આવે છે અને એમાં સ્ત્રી કેસર આવે છે. રાઈટ? ઇન ધીસ સિચ્યુએશન આ તમારા માટે થઈ વનસ્પતિ એકલિંગી વનસ્પતિ અને એકલિંગી પુષ્પ. રાઈટ? આમાં એક જ વૃક્ષ પર બંને કામ પૂરા થઈ ગયા. આમાં 2 અલગ અલગ વૃક્ષની જરૂર પડી. ઓકે, હવે એક ત્રીજી પેટર્ન જોવા મળી છે. વૃક્ષ એક જ હોય, વૃક્ષ, છોડ, ક્ષુપ ગમે તે હોય, ફૂલ 2 અલગ અલગ હોય. એક ફૂલ ઉપર પુંકેસર આવે, એક ફૂલ ઉપર સ્ત્રી કેસર આવે. હવે જો તમને વનસ્પતિનું પૂછે તો આ વનસ્પતિ દ્વિલિંગી છે, કેમ કે એનામાં બંને લિંગ જોવા મળ્યા, નર પણ અને માદા પણ.
રાઈટ. અને ધારો કે તમને પુષ્પ પૂછે તો પુષ્પ કેવું થયું? એકલિંગી, કારણ કે એમાં ક્યાં તો નર રચના છે ક્યાં તો માદા રચના છે, એટલે આ બંનેનું કોમ્બિનેશન થયું. એટલે હવે એકલિંગી વનસ્પતિને ક્લેરિફાઈ કરવા માટે એવું કહેવામાં આવ્યું કે આ વનસ્પતિ એક સદની છે. સદન એટલે રહેવાનું ઘર, મોનોસિયસ, એક જ ઘરમાં બંને રહે છે, અને આ દ્વિસદની છે. એન્ડ પોઈન્ટ ટુ બી નોટેડ, આ શબ્દો દ્વિલિંગી વનસ્પતિ માટે તમે વાપરતા નથી. યુ આર ઓનલી યુઝિંગ ધીસ ટર્મ ફોર મોનો, એકલિંગી. બરાબર. દ્વિલિંગી તો બંને એક જ ફૂલ ઉપર છે, એટલે એમાં તો કોઈ પ્રશ્ન આવવાનો જ નથી. આવા પેટા પ્રકાર એકલિંગીના જ પડવાના છે. ઓકે, ઓપ્શન જુઓ. પહેલો ઓપ્શન છે પપૈયું. ચોપડીમાં લખેલું છે કે તે દ્વિસદની વનસ્પતિ છે. માર્કેન્શિયાનો ઉલ્લેખ ક્યાંય નથી, બટ ઇટ ઇઝ અ બટ ઓફ કોમન સેન્સ કે એનો ફોટોગ્રાફ ચોપડીમાં છે, જેમાં એક ઉપર પુંજન્યુ ધાની દોરી છે, એક ઉપર સ્ત્રીજન્યુ ધાની દોરી છે. એટલે આપણને એટલી ખબર પડે કે આ બે અલગ અલગ છે, દ્વિસદની છે. પાઇનસ અને સાયકસ, ચેપ્ટર 3, પેજ નંબર 39. પેજ નંબર 39, ચેપ્ટર નંબર 3, એમાં આપેલું છે જમણી બાજુના પેજ ઉપર કે સાયકસ જે છે એમાં નરશંકુ અને માદા શંકુ બે અલગ અલગ વૃક્ષ ઉપર છે, એટલે દ્વિસદની થઈ. અને પાઇનસમાં એક જ વૃક્ષ ઉપર છે, માટે તે એક સદની થઈ. રાઈટ. એટલે પાઇનસ જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ. ખોટો જોડ પસંદ કરવાની છે. રામબાણમાં પ્રકલિકા, બરાબર. પેનિસિલિયમમાં કણી બીજાણુ, જળકુંભીમાં ભૂસ્તારી અને અબુટીમાં આમાં પણ પ્રકલિકા જ હતું. આને પર્ણકળી કર્યું છે. આઈ ડોન્ટ અગ્રી વિથ ધીસ. હું આને પણ પ્રકલિકા શબ્દ વધારે વપરાવવો જોઈએ. જો કે પર્ણકલિકા એ ખોટું નથી, એમાં હોય છે, દેટ્સ ઓકે. પહેલાં તો તમને આ શબ્દ ઉપર જઈએ. વોટ ડુ યુ મીન બાય પ્રકલિકા? પ્રકલિકા એટલે શું? તો વનસ્પતિની અંદર બે પ્રકારની કલિકા હોય, કક્ષકલિકા, અગ્રકલિકા. બરાબર. કનક નામની વનસ્પતિ છે, એની અંદર કક્ષકલિકાનું રૂપાંતર નવી શાખામાં થવાનું હોય છે, થતું નથી. અને રામબાણમાં અને અબુટીમાં બંનેમાં કક્ષકલિકાનું રૂપાંતર પુષ્પમાં થવાનું હોય છે. હવે આ બંને પ્રક્રિયા માટે કનકની અંદર અને રામબાણ અને અબુટીની અંદર ખોરાકનો સંગ્રહ થાય. પણ પછી ખોરાકનો સંગ્રહ એટલો બધો વધી જાય કે એ ખોરાક એ વનસ્પતિ એડજસ્ટ ન કરી શકે, અને એ જે હોય રચના એ જમીન પર પડી જાય ને એમાંથી નવી વનસ્પતિ ઉદ્ભવે. એટલે આ કલિકાને પ્રકલિકા નામ આપ્યું. રાઈટ. કનકની અંદર કહેવાય કક્ષીય પ્રકલિકા, ને રામબાણ અબુટીમાં કહેવાય પુષ્પીય પ્રકલિકા. આ યાદ રાખજો. ડન. ચાલો. બટાકાના ગ્રંથિલની આંખો કઈ છે? મૂળ કલિકા, પુષ્પકલિકા, કક્ષકલિકા, અગ્રકલિકા. પહેલાં તો બટાકાને યાદ કરો. જો આ પ્રકારે ભૂમિગત પ્રકાંડમાંથી એક શાખા ઉદ્ભવે, બરાબર. આ શાખાનો જે ટોચનો ભાગ હોય દેટ ઇઝ ટેકનિકલી અગ્રકલિકા. એ ટોચના ભાગે અનિયમિત આકારે ખોરાકનો સંગ્રહ થાય, બરાબર. તો આ રચના શું થઈ ગઈ? બટાકા. બરાબર. હવે ધારો કે આ ડાળીમાં જ ખોરાકનો સંગ્રહ થવા માટે, ટોચમાં નહીં, આ ડાળીમાં ઇટસેલ્ફ, બરાબર. અને એની ગાંઠ હોય, ગાંઠમાંથી પછી નવી નવી ડાળીઓ ઉદ્ભવવા લાગે એમાંથી. તો મૂળ જેવી રચના દેખાય છે, પણ મૂળ છે નહીં. મૂળ નથી એનો સબૂત શું? તો કે એમાં વચ્ચે વચ્ચે ગાંઠ છે. ગાંઠ હોવી એ પ્રકાંડનો ગુણધર્મ છે. તમે શેરડીમાં ગાંઠ જોયેલી છે બધાય, રાઈટ. આવું તમને જોવા મળે આદુમાં, આવું તમને જોવા મળે હળદરમાં, આવું તમને હજી જોવા મળે કેળામાં, બરાબર. અને આને કહેવાય ગાંઠા મૂળી, રાઈટ. અને આ જ વસ્તુ તમને જોવા મળે સુરણમાં. પણ સુરણમાં છે ને એ ગાંઠા મૂળીનું બહુ મોટું સ્વરૂપ હોય છે,
એટલે ગુજરાતી મીડિયમની ચોપડીઓમાં લખેલું હોય છે તેનું સંઘનિત સ્વરૂપ. સુરણ જે તમે જુઓ છો એ પણ બહુ બધી ગાંઠા મૂળી કોમ્બાઈન કરીને એ લોકોએ બનાવવામાં આવી છે, દેટ્સ વાય, રાઈટ. બાકી છે ગાંઠા મૂળી, ડન. અને આ છે બટાકા. બટાકાની અંદર આ ખોરાકનો સંગ્રહ થયો છે. તો હવે એની આંખ જે આવશે એટલે કે એની અંદર જે કલિકા આવશે એને શું કન્સિડર કરશો? અગ્રકલિકા તરીકે. એ અગ્રકલિકાનું રૂપાંતર છે, રાઈટ. દિલ્હી અગ્રકલિકા. કયું જોડકું બરાબર છે? ક્લેમિડોમોનાસમાં કોનિડિયા. કોનિડિયા એટલે અચલ બીજાણુ, પેલા પેનિસિલિયમ વાળા, રાઈટ. ક્લેમિડોમોનાસ લીલ છે, એમાં જોવા ના મળે, ખોટું. યીસ્ટમાં ચલિત બીજાણુ. યીસ્ટમાં આપણે કલિકા સર્જન શીખવાડ્યું છે કોષ વિભાજન દ્વારા, એ પણ ના આવે. ડુંગળીમાં કંદ, આ સાચું, બરાબર. પર્ણ તલના ભાગે ખોરાકનો સંગ્રહ આપણે ભણાવ્યું હતું. અને આદુમાં પર્ણપ્રાંકુર, એ પણ ખોટું, આદુમાં ગાંઠા મૂળી હોય, માટે ડુંગળીમાં કંદ સાચું. સામાન્ય રીતે લિંગી પ્રજનનથી ઉદ્ભવતી નિપજ નીચેનામાંથી શું આપી શકે? જૈવભાર આપે, જીવન ક્ષમતા આપે, સુષુપ્તાવસ્થા આપે કે નવું જનીનિક સંયોજન આપે? ઓબ્વિયસલી દિલ્હી, નવું જનીનિક સંયોજન, કેમ કે એમાં ડીએનએ બદલાય. લિંગી પ્રજનન થાય એટલે બે અલગ અલગ સજીવ વચ્ચેના કોષો ભેગા થાય એટલે એની અંદર નવીનતા આવે, ડીએનએ ચેન્જ થાય. કઈ જોડ સાચી રીતે જોડાયેલી નથી? તો પહેલું છે કોનિડિયા, પેનિસિલિયમ, એ સાચું છે. આ કોનિડિયાની બાજુ, આ કોનિડિયા એ જ કણી બીજાણુ. ત્રીજા ક્વેશ્ચનમાં પેનિસિલિયમમાં જે કણી બીજાણુ આપ્યા છે ને એનું જ ઇંગ્લિશ કોનિડિયા છે, ધ્યાન રાખજો. બુસ્તારિકા, આઇકોર્નિયા, જો મેં હમણાં કીધું હતું ને, આઇકોર્નિયા અને વોટર હાયસિન્થ, આ બુસ્તારિકા આમાં જ આવે, વૈજ્ઞાનિક નામ છે. આ વૈજ્ઞાનિક નામ તમારે આપેલું છે 16મા ચેપ્ટરના પેલા પ્રદૂષણવાળા ચેપ્ટરમાં, આપણે ભણવાનું હજી બાકી છે, બરાબર. એ 16મા ચેપ્ટરમાંથી આ નામ ઉઠાવ્યું છે. ગાંઠા મૂળીમાં કેળા, હમણાં જ વાત થઈ, બરાબર. અને સરગાસમમાં દ્વિભાજન. સરગાસમ લીલ છે અને એ પણ કોઈ એક કોષી લીલ નથી, મોટી લીલ છે. આપણે ગયા વર્ષે ચેપ્ટર 3માં દોરીને આવતી હતી. હવે આટલી મોટી લીલમાં દ્વિભાજન ના થાય, રાઈટ. સો દિલ્હી ઇઝ ધ રાઈટ આન્સર. આદુમાં વાનસ્પતિક પ્રજનન કોના દ્વારા થાય? ગાંઠા મૂળી, ડન. ચાલો, દ્વિઅંગી અને ત્રિઅંગીમાં નરજન્યુ વહન કેવી રીતે થશે? પાણી દ્વારા, જલ દ્વારા. 10મો ક્વેશ્ચન, કયું વિધાન ખોટું છે? બટાકા, કેળા અને આદુમાં નવી કૂંપળો રૂપાંતર પામેલા પ્રકાંડની આંતરગાંઠમાંથી ઉદ્ભવે છે. જો ધ્યાન આપજો, આ રૂપાંતર પામેલું પ્રકાંડ જેમાં ખોરાકનો સંગ્રહ થઈ રહ્યો છે તે. અચ્છા, તમને એક કામ સોંપું, આ બાજુ બેઠા હોય એ લોકોને, તમે આમાં જોતા રહેજો, બધું દેખાય છે? આ બોર્ડ આખું દેખાઈ રહ્યું છે ને, લખી રહ્યા છે? નહીં તો પેલા લોકોને વિડીયો પહોંચશે એમાં કંઈ દેખાશે જ નહીં. આ દેખાય છે ને બધું? ડન. હા, વાંધો નહીં, ભલે નાનો મોટો તમારો મારો અવાજ એવો એડ થતો હોય તો હવે નેચરલ જ જવા દેવાનું. કેળા ને આદુમાં આ વસ્તુ ઠીક છે, બટાકામાં નહીં, રાઈટ. બટાકામાં આંતરગાંઠ જેવું નથી ગઈ. થાય છે શું? તમારી ટેક્સ્ટબુક કાઢજો, ટેક્સ્ટબુકની અંદર આ બટાકા કેળાવાળું જે વાક્ય લખ્યું છે ને એમાં બટાકાનું કંઈક છે, પછી કોમા છે ને પછી કેળા ને આદુનું અલગ છે. મટીરિયલ હશે તો મટીરિયલમાં અને ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુકમાં, જોઈ લો તમારી રીતે. બે અલગ અલગ ટોપિકને આ લોકોએ કોમન ગણી લીધા છે, બરાબર. એ વાક્ય જો તમારી પાસે હોય તો બટાકા, કેળા ને આદુ એમ 3 અલગ અલગ છે, પણ એમાં વચ્ચે કોમા કોઈનું ધ્યાન નથી જતું. કેળા ને આદુનું અલગ આપેલું છે, એની પહેલાંનો અલ્પવિરામ આપણે જોતા જ નથી, આપણે સળંગ જ વાંચીએ છીએ. એટલે આપણને એમ થાય કે હા વાક્ય બરાબર છે. બસ 8મા નંબરના પેજમાં સેકન્ડ પેરેગ્રાફમાં પહેલી જ લાઈન છે, સેકન્ડ પેરેગ્રાફની પહેલી લાઈન હશે. મળી બધાને? હા કે ના? ઓકે. એટલે પહેલું જ વાક્ય ખોટું છે, છતાં પણ બાકીનો ઓપ્શન જુઓ. જળકુંભી પાણીમાં ઉગે, પાણીનો ઓક્સિજન લઈ લે અને માછલીના મૃત્યુનું કારણ બને. કરેક્ટ, સાચું જ, આવું થાય છે. અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિને ક્લોન કહે છે. અગેન કરેક્ટ. સૂક્ષ્મ, ચલિત, અલિંગી રચનાને ચલિત બીજાણુ કહે છે. અગેન કરેક્ટ. બધા જ સાચા છે. અમદાવાદ ઇઝ ધ રોંગ આન્સર. એટલે એટલા માટે જે જવાબ થશે.
સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના નીલાકુરંજી કેટલા વર્ષે પુષ્પ આવે? 12 વર્ષે. છેલ્લે 2006માં આવ્યા હતા, પછી 2018માં આવ્યા, એટલે હવે 2030માં આવશે. જજો ફરવા માટે, જોજો, કહેજો અમારા 12માં આવતું હતું નીલાકુરંજી. કઈ જોડ સાચી નથી? ભૂસ્તારિકા, આંખ, ગાંઠામૂળી ને વીરો. જળકુંભીમાં ભૂસ્તારિકા સાચું, આંખ બટાકા સાચું, ગાંઠામૂળી આદુ સાચું, ને વીરો રામબાણ ખોટું. રામબાણમાં પ્રકલિકા આવે. કયું પુષ્પોદ્ભવ એક જ વાર જીવનમાં કરે? વાંસની જાતિ બાંબુ. રાઈટ. 2020નો કોઈ ક્વેશ્ચન આમાંથી પૂછાયો નથી, એટલે અહીંયા સુધીના પ્રશ્નો છે આમાં. ઓકે, ચાલો સ્વિચ ટુ ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 ઉપર જાઓ. વાહક સપુષ્પી વનસ્પતિમાં ચલપૂંજન્યુ અને અંડકો અલગ અલગ સમયે પરિપક્વતા પામે, એને પરિણામે શું થાય? એટલે આ પ્રશ્ન એવો છે કે પૂંજન્યુ જે નરજન્યુ જે ચાલી શકે એવું છે, અને અંડકોષ માદાજન્યુ જે ચાલી શકતો નથી, જે સ્થિર છે, અચલિત છે, એનો જો પરિપક્વન સમય બદલાઈ જાય, એટલે કે સ્ત્રી કેસર પરિપક્વ થાય ત્યારે પુંકેસર પરિપક્વ ના હોય, અથવા પુંકેસર હોય ત્યારે સ્ત્રી કેસર ના હોય, તો લિંગી પ્રજનન થઈ શકશે નહીં. બરાબર. સ્વયં અચ્છા, લિંગી પ્રજનનમાં પણ જરા અહીંયા જુઓ, આ દ્વિલિંગી વનસ્પતિ માટે હોય ને તોની વાત છે. બરાબર. ધારો કે આ દ્વિલિંગી વનસ્પતિ છે, આમાં અત્યારે સ્ત્રી કેસર સક્રિય થયો, અત્યારે આમાં પુંકેસર સક્રિય નથી થયો, પણ આ જ જાતિની, આઈ રિપીટ, જાતિ કોમન હોવી જરૂરી છે. ગુલાબ તો ગુલાબ, મોગરો તો મોગરો, બીજી જાતિની વનસ્પતિની પરાગરજ નહીં ચાલે. શું શબ્દ વાપરતા હતા મેન્ડલમાં? સંગત પરાગરજ. બરાબર. તો બીજી જાતિની પૂંક એ નહીં, પણ એ જ જાતિના બીજા કોઈ છોડમાંથી પુંકેસર ઉડીને અહીંયા આવે તો ચાલે, તો પાછું લિંગી પ્રજનન થઈ શકે. એટલે લિંગી પ્રજનનનો પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ કોનો છે? સ્વયં જનનનો. પોતાના જ કોષો દ્વારા સ્વફલન. સ્વફલન નહીં થાય. પહેલો ઓપ્શન જ સ્વયં ફલન અટકાવી શકાશે. વંધ્યતા મળશે એ ખોટું. અસંગત જનનિક છે એવું પણ ખોટું. ફલિનીકરણની સફળતાના દરમાં કોઈ બદલાવ થતો નથી. થાય ભાઈ, મોટો બદલાવ થાય. પોતાના શુક્રકોષો અને પોતાના જ અંડકોષો ભેગા ના થઈ શકે. એક ઓપ્શન છે અસંગ જનનિક છે. મેં તમને ચેપ્ટર 2માં સ્ત્રી કેસર દોરાઈને 100% ફલન સક્સેસ થવા માટેના 4 સ્ટેપ કીધા હતા, જો યાદ હોય તો. પહેલું સંગત પરાગરજ હોય, અને એ સંગત પરાગરજને સ્વીકારવામાં આવે. બરાબર. બીજું, એ પરાગરજમાંથી પરાગનલિકાનું અંકુરણ થાય. ત્રીજું, પરાગનલિકા પરાગવાહિનીમાં વિકાસ પામે. ચોથું, એ યોગ્ય માર્ગમાં જાય. હવે જો આ 4 સ્ટેપમાં પ્રોબ્લેમ થાય અને જો પ્રજનન નથી થતું તો એને અસંગતતા કહેવાય. બરાબર. એવું આમાં નથી, આમાં તો 2 અલગ અલગ સમય છે એટલે છે. ચાલો, અનાવૃત બીજધારી વનસ્પતિમાં પરાગકોટર લઘુ બીજાણુ ધાની છે, જેમાં પરાગરજનો વિકાસ થાય છે. પરાગરજનો કોષ છે, જેમાંથી શુક્રકોષનું નિર્માણ થાય છે. અંડકમાં ગુહા છે, જેમાં પરાગનયન પછી પરાગરજનો સંગ્રહ થાય છે. કે મહાજન્યુજનકના દ્વાર છે, જેમાંથી પરાગનલિકા અંડક સુધી પહોંચે છે. બોલો વિચ વન? પરાગકોટર શબ્દ કોના માટે વાપરો છો? પહેલા જ ટોપિક માટે ને. ફરી, લઘુ બીજાણુ ધાની. કરેક્ટ. મહાબીજાણુ ધાની શબ્દ માદા માટે છે, લઘુ બીજાણુ ધાની શબ્દ નર માટે છે. ઓકે, એટલા માટે. ધારો કે આ જ પ્રશ્નમાં હું એમ કરું, આ જ પ્રશ્નમાં હું એવું પૂછું કે અનાવૃત બીજધારી વનસ્પતિમાં પરાગાશન આવૃત બીજધારીમાં, ચલો ને, આવૃત બીજધારીમાં પરાગાશન, તો તમે શું કહેશો? હા, અરે એમ નહીં, પરાગાશન ક્યાં હોય? સ્ત્રી કેસરમાં હોય ને. એટલે આ જ વસ્તુમાં કલકત્તા ઓપ્શન થઈ જશે.
જોકે અંડક ગુહા ના હોય, આ અનાવૃતના સંદર્ભમાં છે, એ સ્ત્રી કેસરનો ઉપરનો ભાગ હોય. હા, હવે જરા અહીંયા અટકીએ. તમે બોલો, શું કહો છો? આખી રજૂઆત કરો, જલ્દી બોલજો, વિડીયો શૂટિંગ ચાલુ છે. તો આપણે અનાવૃત માટે વિચારો ને. એમ નહીં, એ બુક ભલે એને આવૃતની માહિતી આપી, તમે તમારું લોજિક દોડે અનાવૃતનો જવાબ આપો. અનાવૃત બિદ્ધારી આપણે ભણ્યા તો છીએ જ ને, ચેપ્ટર નંબર 3માં, ધોરણ 11માં. તો એમાં કોન્સેપ્ટ તો બદલાવવાનો નથી ને, કોન્સેપ્ટ તો એનો જ રહેવાનો છે ને. કોન્સેપ્ટમાં શું ફેર પડ્યો? નર રચના તો નર રચના રહી, માદા રચના માદા રચના રહી. અનાવૃત બિદ્ધારીમાં પણ નરજન્યુ તો બને જ છે, અનાવૃત બિદ્ધારીમાં પણ પરાગરજ જેવી રચના બને જ છે, એમાં પણ પરાગનયન થાય છે, એમાં પણ પરાગનલિકા જેવું છે, એમાં બેવડું ફલન નથી, ખાલી એમાં સિંગલ ફલન છે, એમાં એક નર કોષ છે, એક માદા કોષ છે, એક ફલિતાંડ છે, અને એનો જે ભ્રૂણપોષ છે એ પહેલેથી બનીને તૈયાર છે. અનાવૃત બિદ્ધારીમાં, આવૃત બિદ્ધારીમાં કેવું છે? ભ્રૂણપોષ પછીથી બને છે બેવડા ફલનને કારણે. તો જૂનો જે કોર્સ હતો ને એમાં એવું ભણાવતા હતા કે આવૃત બિદ્ધારીમાં પહેલા ફલિતાંડ બને, પછી ભ્રૂણપોષ બને. એટલે ફલિતાંડની દ્રષ્ટિએ આવૃત બિદ્ધારી પૂર્વ ફલિત કહેવાય. પહેલાં એનું ફલન થયું, પછી ભ્રૂણપોષ બન્યો, અને ભ્રૂણપોષ માટે અનાવૃત બિદ્ધારીમાં એડવાન્સમાં કામ થઈ ગયું હોય ભ્રૂણપોષ બનાવવાનું. એના પછી ફલિતાંડ બને એટલે એને પછીથી ફલિત કહેતા. આવો એક શબ્દ જૂના ટેક્સ્ટ બુકમાં અમે ભણાવતા હતા. બાકી અનાવૃત અને આવૃત ઓલમોસ્ટ રિઝેમ્બલ છે. પેલાનું લેવલ એકદમ ઊંચું છે ને પેલું લેવલ એકદમ નીચું છે. ટૂંકમાં લારીના પેલા ઢોસા છે ને પેલું સંકલ્પના ઢોસા છે, બીજો કોઈ ફરક નથી. આવૃત બિદ્ધારીમાં નરજન્યુઓ શાના વિભાજન દ્વારા નિર્માણ પામે છે? લઘુ બીજાણુ માતૃકોષમાં વિભાજન થાય તો લઘુ બીજાણુ બને, રાઈટ. હવે રહ્યા બે કોષ, જનન કોષ અને વાનસ્પતિક કોષ. એમાં વાનસ્પતિક કોષ તો નાશ પામે છે સ્ત્રી કેસરમાં જતી વખતે. રહ્યો જનન કોષ, એ સંભાજન કરે એટલે બે નરજન્યુનો ઉદ્ભવ થાય. કલકત્તા જનન કોષ કઈ રચના ગ્લુકોઝનું પોલિમર એટલે કે કેલોસની દિવાલ વડે આવૃત છે? આ ટેક્સ્ટ બુકમાં ક્યાંય આપેલું નથી. 2007માં સિલેબસ ચેન્જ થયો ટાઈમે પૂછાયો હતો. જવાબ લઘુ બીજાણુ માતૃકોષ ટીક કરી દો. બરાબર. પુષ્પની એક લિંગતા આને અટકાવી શકે. પહેલા અહીંયા શબ્દ છે સ્વફલન, ગેટોનોગેમી અને પરવશ. પહેલા તો સ્વફલન એટલે શું? પે અટેન્શન. એક ફૂલમાં પુંકેસર હોય, એ જ ફૂલમાં સ્ત્રી કેસર હોય, એના જ પુંકેસરની પરાગરજ એના સ્ત્રી કેસર સાથે પ્રજનન કરે તો સ્વફલન થયું. ગેટોનોગેમી શું છે? તો ગેટોનોગેમી આ છે, બરાબર. એક સદની એક લિંગી વનસ્પતિમાં જેમાં બે વૃક્ષ એક જ છે પણ બે ફૂલ અલગ અલગ છે. એટલે કાર્યાત્મક દ્રષ્ટિએ, પ્રક્રિયાની દ્રષ્ટિએ તમને પરપરાગનયન જેવું લાગે કે એક ફૂલમાંથી પરાગરજ નીકળીને બીજા ફૂલમાં ગઈ, પણ ડીએનએની દ્રષ્ટિએ આ સ્વફલન છે, સ્વપરાગનયન છે. કેમ? કેમ કે બંને એક જ ડાળીના, અરે એક જ વનસ્પતિના છે, ચાહે છોડ છે, વૃક્ષ છે કે ક્ષુપ છે. એટલે બંનેનું ડીએનએ એક જ છે, બરાબર. એટલે આમ બાજુ એ સ્વફલન જેવું જ થયું. અને પરવશ એટલે સાવ એકદમ પરપરાગનયનની વાત થઈ ગઈ. એ આવા પ્રકારની વનસ્પતિમાં જોવા મળે વધારે પડતું, રાઈટ. ચાલો, એક લિંગી પુષ્પ હોય તો તમે કોને અટકાવી શકો? સ્વફલનને અટકાવી શકો, બરાબર. શું તમે ગેટોનોગેમીને અટકાવી શકો? ના. કેમ ના? તો કે એક લિંગીના બે પ્રકાર છે, દ્વિસદની અને એક સદની. હવે આનો જ પ્રશ્ન હું ફેરવી નાખું કે એક લિંગી વનસ્પતિમાં જો દ્વિસદની વનસ્પતિ છે તો તમે બંનેને અટકાવી શકશો. તમે સ્વફલનને અટકાવી શક્યા અને તમે ગેટોનોગેમીને પણ અટકાવી શક્યા. ખબર પડી મારી વાત? લોચો ના મારતા. સ્વફલન શું છે? એક જ ફૂલમાં પુંકેસર, એના એ જ ફૂલમાં સ્ત્રી કેસર અને સ્વફલન. ગેટોનોગેમી શું છે? એક સદની વનસ્પતિના પુંકેસર અને સ્ત્રી કેસર વચ્ચેનું પ્રજનન. અને એકદમ પરપરાગનયન. પરવશ શું છે? વનસ્પતિ અલગ, આનું પુંકેસર અલગ, આનું સ્ત્રી કેસર અલગ.
હવે જો વનસ્પતિ એકલિંગી બને તો એમાં બે શક્યતા છે, આ પ્રકારે બને અથવા આ પ્રકારે બને. જો આ પ્રકારે એકલિંગી વનસ્પતિ બને છે તો તમારું સ્વફલનનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, પણ ગેટોનોગેમી તો રહેશે જ, રાઈટ. પણ જો તમારે ગેટોનોગેમીને પણ અટકાવી છે તો વનસ્પતિ કેવી જોઈએ? દ્વિસદરી. એટલે આ પ્રશ્નને પૂરો વાંચજો, નીટમાં પૂછાય તો છે સહેલું પણ ગૂંચવાઈ નાખે એવું છે. કયું એ ઉત્સેચકોના કાર્યમાં પ્રતિરોધક બને છે? કોણ આવશે? પરાગરજનું બાહ્ય આવરણ. અંડકમાં પ્રવેશ પાસે તંતુમય ઘટકો દ્વારા શું કરવામાં આવે છે? તે પરાગનલિકા ખોલવાની ક્રિયા કરે છે? ના, પરાગનલિકાને અંડકોષથી સહાયક કોષો તરફ દોરે છે? ના, અંડકોષમાંથી સહાયક કોષમાં નથી લઈ જવાના, સીધા સહાયકમાં જ લઈ જવાના છે. પહેલા અંડકોષમાં ગયા તો દાવ થઈ જાય, અંડકોષમાં ફલિતાંડની પ્રક્રિયા ચાલુ થઈ જાય. સહાયક કોષમાં પરાગનલિકાનો પ્રવેશ કરાવે છે, હા, અને ભ્રૂણપુટમાં એકથી વધુ પરાગનલિકાનો પ્રવેશ અટકાવે છે? અટકાવતા નથી, એને માર્ગ બતાવે છે. નાઉ પોઈન્ટ ટુ બી નોટેડ કે પરાગનલિકાના ટોચના ભાગે લાઇસોઝોમ હોય છે. સ્ત્રી કેસર જે હોય આ પ્રમાણે, જો સ્ત્રી કેસર હોય બરાબર, એમાં અહીંયા અંડક હોય તો આ ભાગ છે ને કોષોથી ભરેલો છે, આ કે પોલો ભાગ નથી. એટલે જ્યારે અહીંયાથી પરાગનલિકાનું નિર્માણ તમે કરો છો તો એના માટે અહીંયાના કોષોને તમારે તોડવા પડે છે, રાઈટ. એ તોડવાનું કામ કોનું છે? લાઇસોઝોમનું, કેમ કે પાચક ઉત્સેચકો લાઇસોઝોમ પાસે છે. હવે આ પરાગનલિકા ટર્ન લઈને પેલા તંતુમય ઘટકો દ્વારા અંદર એન્ટ્રી લે. હવે અહીંયા તમારે લાઇસોઝોમને ફેંકી દેવી પડે. સંચો ત્યાં સુધી જ વાપરવો પડે જ્યાં સુધી પેન્સિલની અણી કાઢવાની. અણી કાઢ્યા પછી જો તમે ઘસઘસ કરો તો અણી તોડી નાખે, બરાબર. પછી એ તો નવી અણી નીકળવાની ચાલુ થાય, આખી પેન્સિલ પૂરી થઈ જાય તમારી એમને એમ. એટલે હવે જો લાઇસોઝોમને તમે નથી તોડતા એ તો તોડવાની પ્રક્રિયા ચાલુ રાખે, તોડતો તોડતો તમને પાછો બહાર લઈ જાય, રાઈટ. ખબર પડી ને હું શું કહેવા માંગુ છું? તો આખું સર્કલ ફેરવી નાખે તમારું. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ પીપલ ટુ નો કે લાઇસોઝોમ એ વખતે તૂટી જાય છે. આપણી ચોપડીમાં લખેલું છે ટોચનો ભાગ તૂટે છે, પાછું એમાં લાઇસોઝોમની સ્પષ્ટતા નથી કરી. આ તો બધું આપણે બહુ ડિટેલમાં 11મા ધોરણમાં ભણીને આવ્યા છીએ, રાઈટ. 12મામાં તો આવ્યું હતું, 11મામાં પણ આ બધું આવી ગયું હતું. એટલે અહીંયા લાઇસોઝોમનું તૂટવું જરૂરી છે, અને એ તૂટે એટલે ઓબ્વિયસલી એના ઉત્સેચકો બહાર આવે તો એ કોષને ડેમેજ કરે. એટલે અહીંયા બલીનો બકરો કોને બનાવવામાં આવે? સહાયક કોષને, અંડકોષને બચાવી લેવામાં આવે, રાઈટ. નીચેના પૈકી વનસ્પતિની રચનાઓની કઈ જોડી એકકીય રંગસૂત્રોની સંખ્યા ધરાવે છે? છેલ્લું, અંડકોષ અને પ્રતિધ્રુવી કોષ. હવે અહીંયા એક વસ્તુનું ધ્યાન આપજો. અહીંયા દેખાય છે કેમેરામાં? આર યુ શ્યોર? અરે હું ના દેખાવ તો કંઈ નહીં, મારો હાથ લખે તો દેખાય છે ને. હા, કે મેં પેલી વાત દેખાય છે મને. જ્યારે કોઈ હતું નહીં લોકડાઉનમાં ત્યારે શૂટિંગ માટે હું આ બધા કર્ટેન ખુલ્લા રાખતો હતો, એટલે કમસે કમ મને ખબર પડે કે કેમેરામાં હું છું કે નહીં, કેમ કે ઘણીવાર લોચા થતા હતા. અને તો એક વખત એવું થઈ જ ગયું હતું 10મા ચેપ્ટરના પેલા કોષ વિભાજનના લેક્ચરમાં કે વાયર બરાબર ભરાયો નહોતો અને પડઘા જ પડ્યા હતા આખા લેક્ચરમાં. ઇટ વોઝ અ રિયલી ડેન્જરસ એક્સપિરિયન્સ. તમારે N, 2N અને 3N આ બધા નામ યાદ રાખવા પડશે. જો 3N ખાલી એક જ છે, કોણ? ભ્રૂણપોષ, બરાબર. ભ્રૂણપોષના સાથે સંકળાયેલું બીજું કંઈ પણ આવે તે બધું 3N છે, બરાબર. પછી 2N, N. Nમાં કોણ છે? અંડકોષ. પછી નરજન્યુ, આ બે મુખ્ય છે. હવે પ્રતિધ્રુવી કોષ કેવા? N પ્રકારના, બરાબર. સહાયક કોષ કેવા? N પ્રકારના. ચલો, કોઈ પણ પ્રકારના બીજાણુ કોષ, ચાહે લઘુ બીજાણુ હોય કે મહાબીજાણુ હોય, એ પણ કેવા પ્રકારના છે? N પ્રકારના. એટલે N, 3N, અને બાકી બધું જ 2N છે, બરાબર. પ્રદેહ ગણી લો, બરાબર. બીજા વર્ણ ગણી લો. કોઈ પણ પ્રકારના મહાબીજાણુ કે લઘુ બીજાણુના માતૃકોષ ગણી લો. આ બધું 2N પ્રકારનું છે.
આમાં બે વસ્તુ યાદ રાખજો. પહેલું કે તમને આ રીતે સીધે સીધું પ્રશ્ન પૂછે ને, ઘણીવાર રંગસૂત્રોની સંખ્યા આપશે કે ધારો કે કોઈ વનસ્પતિના મહાબીજાણુ માતૃકોષમાં 24 રંગસૂત્ર છે, તો તેના સમિદાય, હવે પાછું ભ્રૂણપોષે નહીં લખે, એમાં પાછો મકાઈના દાણાની આંતરિક રચનાનો કોન્સેપ્ટ ઉઠાવે, સમિતાયા સ્તર, અને ભ્રૂણપોષનો ભાગ થયો ને, બરાબર. તેના ભ્રૂણપોષ અથવા તો સમિતાયા સ્તરમાં કેટલા રંગસૂત્રો હશે? તો 2n બરાબર 24, તો 3n બરાબર 12 તરી 36. 2n બરાબર 24 એટલે n બરાબર 12 થયા, તો 12 ગુણ્યા 3, 3n બરાબર 36 થાય ને. ગણિત છે સાદું, એક આંકડો આપ્યો હશે, બીજો આંકડો શોધવાનો હશે, રાઈટ. તેના પ્રતિધ્રુવી કોષોમાં રંગસૂત્રોની સંખ્યા 9 છે, બરાબર. તો તેના પ્રદેયમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી? 18. એનના 2n કરવાના. એટલે આ કોમન સેન્સ છે, પણ એ ટાઈમે વિદ્યાર્થીઓને એવું યાદ નથી આવતું કે n કોણ હતું, 2n કોણ હતું ને 3n કોણ હતું. એટલે એન ટાઈમે એ ભૂલી જાય છે બધું, બરાબર. આ n 2n 3n તમને યાદ હોવા જોઈએ. ભ્રૂણપોષ, બીજદેહ શેષ અને બીજચોલ ધરાવતા બીજના ઉદાહરણ આપો. આપો, જોરદાર ક્વેશ્ચન છે. ભ્રૂણપોષ પણ ધરાવતો હોય અને બીજદેહ શેષ પણ ધરાવતો હોય. કોણ છે એવું? કપાસ, કોફી, લીલી કે એરંડા? એરંડામાં આવે. જો પહેલાં તો હું તમને એમ કહું કે આ ભ્રૂણપોષ શું છે, તો આજે ખોરાક જે બીજપત્રમાં ને ભ્રૂણપોષમાં ખોરાક સંગ્રહ થયો હોય, તમને ધ્યાન છે. નાઉ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વેરી સિમ્પલી કે ભ્રૂણપોષ પ્રદેશ એટલે ફલન દરમિયાન જે એને ખોરાક સંગ્રહ માટેનો વધારાનો ભાગ બનાવ્યો છે તે. હવે બીજદેહ શેષ શું છે? એ એની પણ પહેલાંનો પ્રદેહનો જે ભાગ છે એ વધ્યો હોય એ છે, બરાબર. તમારી બુકમાં આના હજી 1-2 ઉદાહરણ આપેલા છે, કાળા મરીનું ને બીટવાળું, રાઈટ. હા, ધ્યાન રાખજો બધું. સાઇટ્રસમાં અસંગત જનીનિક ભ્રૂણ ખાલી જગ્યામાંથી નિર્માણ પામે. સાઇટ્રસ એટલે છેલ્લું પેલું અસંયોગી જનન અને બહુભ્રૂણતાનો ટોપિક છે ને, એમાં આનો ઉલ્લેખ છે, સાઇટ્રસની થિયરીનો. અંડકની માતૃકીય કે પુખ્ત બીજાણુજનક પેશી, એમાં સ્પષ્ટ આ શબ્દનો ઉલ્લેખ છે. પાછળ ક્યાં ટોપિકની વાત કરું છું? ચેપ્ટર 2માં અસંયોગી જનન અને બહુભ્રૂણતાનો ટોપિક છે ને, એમાં એનો ઉલ્લેખ હશે. ચાલો, પવન પરાગિત પુષ્પ હોય એ નાના મધુરસ ઉત્પન્ન કરે અને સૂકી પરાગરજ ધરાવે. ઓકે, બીજો ઓપ્શન જોઈએ. નાના તેજસ્વી રંગના અને મોટી સંખ્યામાં પરાગરજ, નાના મોટી સંખ્યામાં અને સૂકી પરાગરજ, અને મોટા પુષ્કળ પ્રમાણમાં મધુરસ અને પરાગરજ ઉત્પન્ન કરે તેવા. જો પવન પરાગનયન ક્યારે થાય? જ્યારે એ વનસ્પતિમાં કીટકોના આકર્ષણ માટેની કોઈ સ્પેશિયલ રચના ના હોય, એની કોઈ સારી સ્મેલ ના હોય, એની પાસે કોઈ સારા ફૂલ ના હોય, એનું કોઈ ડેકોરેશન, કોઈ એટ્રેક્શન ના હોય, જેને કારણે એને પવન ઉપર આધારિત રાખવું પડે. નાળિયેરી, મકાઈ, ઘાસ, ભાંગ, એ ટાઈપની વનસ્પતિ, રાઈટ. એટલે નાના હોય, મોટી સંખ્યામાં હોય અને શુષ્ક હોય, બહુ ભારે ના હોય. સૂકા હોય એટલે શું? દૂર સુધી ઉડીને જઈ શકે. બહુ ભારે હોય તો તરત પવનથી નીચે બેસી જાય, પાછા એ નકામા પડે. ચાલો, પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના એક પુષ્પથી બીજા પુષ્પ પર જાય તો શું કહેવાય? ગેઇટોનોગેમી. આ હમણાં આપણે વાત થઈએ જ. વેરી ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન, 2011ની નીટનો. વાનસ્પતિક પ્રજનન અને અસંયોગી જનન વચ્ચેનો કોમન મુદ્દો શું છે? હવે વાનસ્પતિક પ્રજનન એટલે શું? અહીંયા ધ્યાન આપો. કોઈ વનસ્પતિ છે, એમાં ખોરાકનો સંગ્રહ થયો છે, બરાબર. ધારો કે આ બટાકામાં પેલી આંખ આવે એ વાનસ્પતિક પ્રજનન છે, જેને કારણે એના હાજર કોષો જે વિભેદન પામેલા છે એ અવિભેદિત અવસ્થામાં આવી જાય. વિભેદિત કોષ કોષ વિભાજન ના કરી શકે, અવિભેદિત હોય તો કરી શકે, બરાબર. ને એમાંથી કલિકા ઉદ્ભવે ને કલિકામાંથી નવી વનસ્પતિ ઉદ્ભવે, તો આ વાનસ્પતિક પ્રજનન થયું. આ જેટલા પણ તમે ઉદાહરણ ભણ્યા આ બધા વાનસ્પતિક પ્રજનનના હતા, રાઈટ. હવે બીજો જોડો ઓપ્શન છે અસંયોગી જનન. વોટ ઇઝ અસંયોગી જનન?
असंयोगी जनन मतलब पण एक प्रकार એવું જ છે પણ થોડુંક જુદું છે. જુદું શું છે? એમાં લિંગી પ્રજનનની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવે. બરાબર, લિંગી પ્રજનનની સંપૂર્ણ તૈયારી થાય. અંડકોષ બને, પ્રતિધ્રુવી કોષ બને, ટોટલ ભ્રૂણપુટ તૈયાર થાય. બરાબર, બધું જ રેડી રહે, જાણે તમારે લિંગી પ્રજનન જ થઈ રહ્યું છે એના જેવું. પણ ફરક એટલો છે કે પેલું નરજન્યુ આવે એ પહેલાં જે અંડકની જે રચના છે એમાંથી કોઈ પણ એક કોષને ફલિતાંડ કન્સિડર કરી ને એની પ્રોસિજર ચાલુ કરી દેવામાં આવે ભ્રૂણ વિકાસની. એટલે ટૂંકમાં કંડક્ટર આવે પહેલાં ટીન ટીન કરો એટલે પેલી બસ ઉપડી જાય. એનું નામ અસંયોગી જનન. હજુ નરજન્યુ આવ્યો નથી. ભ્રૂણપુટનો જ કોઈ કોષ, અંડકોષ, પ્રદેહનો કોષ, દ્વિતીય કોષ કેન્દ્રમાંથી, પ્રતિધ્રુવી કોષમાંથી, બીજા વર્ણમાંથી કોઈ પણ એક કોષને ફલિતાંડ સમજીને અંતઃસ્ત્રાવો એમાંથી વિકાસ કરવાનું ચાલુ કરી દે. રાઈટ? એટલે એ ઘટનાને અસંયોગી જનન કહેવાય. સંયોગ જે થવાનો હતો નર ને માદા કોષનો એમાં ના થયો. એટલે બંને જોવા જાઓ તો વાનસ્પતિક પ્રજનનને આ એક જેવા લાગે. એમાં અમુક મુદ્દા કોમન છે, જેમ કે તે બંને પિતૃને સમાન સંતતિ ઉત્પન્ન કરે. સાચી વાત છે, રાઈટ? સાચી વાત છે ને, કેમ કે આમાં લિંગી પ્રજનન નથી થયું એટલા માટે તે બંને માત્ર દ્વિદળીને લાગુ પડે. ખોટી વાત છે, બરાબર? માત્ર દ્વિદળી માટે હોય એવું નથી. તે બંને પુષ્પીય તબક્કાને બાયપાસ કરે છે. ના, નથી કરતા. વાનસ્પતિક પ્રજનનમાં પુષ્પીય તબક્કો નથી આવતો. પુષ્પીય તબક્કો એટલે આ મહાબીજાણુ માતૃકોષમાંથી સ્ત્રી કેસરના બધા રચનાઓ બનવાની પ્રક્રિયા. પણ અસંયોગી જનનમાં તો બધું બને છે એટલે બાયપાસ કરે છે એ વાત ખોટી. અને તે સંપૂર્ણ વર્ષ દરમિયાન જોવા મળે એ વાત પણ ખોટી. કેમ કે સ્ત્રી કેસરની બનવાની પ્રોસિજર અમુક જ મહિનામાં થતી હોય. દરેક વનસ્પતિને ફૂલ 12 માસ ના આવતા હોય. અમુક મહિનામાં ફૂલ આવે, અમુક મહિનામાં ફૂલ ના પણ આવે. કેમ કે અસંયોગી જનન ફૂલ આવે તો જ થવાનું છે સ્ત્રી કેસરમાં, એ એમને નથી થવાનું. હા, તમે વાનસ્પતિક પ્રજનન ગમે ત્યારે થઈ જાય, બાકી ફૂલ વગર અસંયોગી જનન ના થાય. એટલે એ મુદ્દો પણ પહેલી નજરે સાચો લાગે છે પણ ખોટો છે. અમદાવાદ વુડ બી ધ કરેક્ટ આન્સર. આવૃત બીજધારીમાં ક્રિયાશીલ મહાબીજાણુ ખાલી જગ્યામાં વિકાસ પામે છે. આનો છે ને અર્થઘટન બે થાય છે. એક લોકો એમ સમજ્યા હતા કે કઈ જગ્યાની અંદર વિકાસ પામે છે એવું પૂછવા માંગે છે, અને અમુક લોકો એવું સમજ્યા હતા કે વિકાસ પામીને એમાંથી શું બને છે એમ પૂછવા માંગે છે. બરાબર? ભ્રૂણપુટ આવે, એનો જવાબ, એનો ભાવાર્થ એવો હતો કે મહાબીજાણુમાંથી પ્રક્રિયા થઈને હવે શું બનશે તો કે ભ્રૂણપુટ. તંતુમય ઘટકો ખાલી જગ્યાના લાક્ષણિક ગુણધર્મો છે સહાયક કોષના. અચ્છા, મારું અત્યારે ધ્યાન ગયું, મેં આ પંખો બંધ કરીને આ ચાલુ કર્યો તો થયું ઊંધું. આ બંધ થઈને આ ચાલુ થઈ ગયું. તમારામાંથી કોઈ બોલ્યું પણ નહીં અત્યારે. કંઈ નહીં, હવે તો પતવાયું. ના, છેલ્લી 2 મિનિટે તમે પવન ખાઈને જાઓ ને તમને એમ ના થાય કે સાલા એક પંખાના 5 રૂપિયાના લાઇટ બિલ માટે કંજૂસી કરી. ના, મેં છે ને આ ક્લાસરૂમ ડિઝાઇન કરતી વખતે સૌથી મેન ધ્યાન એ જ આપ્યું છે કે દરેક પંખાનું રેગ્યુલેટર અલગ રાખ્યું છે અને દરેકને રેગ્યુલેટર આપ્યું છે. બાકી અમારા શિક્ષણ જગતમાં જનરલી રેગ્યુલેટર રાખવાનો રિવાજ જ નથી. ક્યાં તો ચાલુ થાય ધમધમાઈને ફરે ને ક્યાં તો બંધ રહે. પાછું છે આવો ટાઈમ જ્યારે ઠંડી પણ ના હોય ને ગરમી પણ ના હોય ત્યારે આ કયું કામ કરી જાય. હું પંખો એટલે બંધ રાખતો હતો અત્યાર સુધી કે મારે રેકોર્ડિંગ દરમિયાન અવાજમાં વચ્ચે ખોટું ડિસ્ટર્બન્સ ના આવે. ઇવન ગરમી હતી ત્યારે હું આ એસી બંધ કરી દેતો હતો. હું પેલું એસી ચાલુ કરું તો છેક દૂરનું ચાલુ કરું. હવા દ્વારા થતું પરાગનયન કોનામાં જોવા મળે? હમણાં જ આપણે વાત કરી ઘાસ. અહીંયા ઘાસનું ઉદાહરણ છે જ. બહુભ્રૂણીય પ્રદેહ શેમાં જોવા મળે? સાઇટ્રસ. હમણાં જ આવ્યું, રાઈટ? હમણાં જ ક્વેશ્ચન આવ્યો હતો અને એ જ પ્રકારનું આમાં ફરીથી આવ્યું. નીચેમાંથી કયું પરાગનયન એ સ્વફલન પ્રકારનું છે? ગેટોનોગેમી, પરવશ, પરાગનયન માટેના ખુલ્લા પુષ્પ, કેઝોગેમી કે સમૃદ્ધ પુષ્પતા? હવે જો પહેલો ગેટોનોગેમી પહેલી નજરે સાચું લાગે, પહેલી નજરે આપણને એમ થાય હા બરાબર છે, ગેટોનોગેમી એમ સ્વફલન જેવું જ છે, એકના એક છોડમાંના 2 કોષો ભેગા થાય છે. પહેલી નજરે ખોટું નથી. બટ અપાર્ટ ઓફ ધેટ હજી એક છેલ્લો ઓપ્શન છે સમૃદ્ધ પુષ્પતા. વોટ ઇઝ સમૃદ્ધ પુષ્પતા? નર અને માદા જન્યુનો વિકાસ એટ અ ટાઈમ થવો દ્વિલિંગીની અંદર, આની અંદર.
દેટ ઇઝ સમૃદ્ધ પુષ્પદા. સો ઇટ ઇઝ ધ બેટર ઓપ્શન ફોર દેટ. રાઈટ. તો હજી તો આમાં બહુ વધારે પ્રશ્નો છે. બરાબર. આજે આપણે અહીંયા અટકીએ. તમે એક કામ કરજો, આવતી વખતે ચેપ્ટર 2 થોડું પ્રોપર તૈયાર કરીને આવજો, એ તમારે પ્રોબ્લેમ ના થાય. પહેલાં આપણે આને બંધ કરી દઈએ, પછી આપણી વાત કરીએ.